સહજાનંદ સ્વામી મહારાજની જય. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાનુપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ. પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ. હે માણકીએ ચડા રે મોહન વન માડી. માણકીએ ચડા રે મોહન વન માડી. શોભે રૂડી કરમાં લગામ રૂપાડી. માણકીએ ચડા રે મોહન વન માડી. માણીગર સૌને કહે છે થાવો ત્યાર. મુનિવરણી પદાતિને અસવાર. હે વ્રત પૂરી જાવા કરો નિરધાર. માણકીએ ચડા રે મોહન વન માડી. હે કેસર બેરી બોદલીને ફૂલ માળ. તાજણ તીખી વાંગડીનો ઘણો તાલ. હે શોભે ઘણા વાલા લાગે છે મરાળ. માણકીએ ચડા રે મોહન વન માડી. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. હે નથી જાતી દરબારમાંથી ઘોડી. માણકીએ ચડા રે મોહન વન માડી. સ્વામિનારાયણ ભગવાન કી. જે કાંઈ આપણને રમેશભાઈના દીકરાએ ઘણો બધો દૂર છે ઓસ્ટ્રેલિયા, ત્યાંથી આપણને જે કાંઈ એણે ભગવાનના ચરણોમાં વંદન કરાવ્યા, તો ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ કે તેમના દીકરાને ખૂબ ખૂબ આવી જ રીતે. જો કે ભાઈએ વાત કરી એમ યજમાનનો દીકરો છે અને આપણને આ સંભળાવ્યું છે ને કેવું પડે એવી વાત નથી, પણ ઘણાના મુખે સાંભળ્યું છે તમારો દીકરો ક્યાં છે, વિદેશમાં છે. આવું કહી ને કોકને શું કે ખબર, તો એ હાથમાંથી ગયો. આવું ઘણાના મુખે સાંભળ્યું છે.
પણ આવું જોતા એવું લાગે છે આ તો પાછો આવ્યો છે. હે, આટલો સરસ વાત છે, એને પણ ત્યાં બેઠા બેઠા પણ એમ થાય છે કે મારા ઘરે ભગવત કાર્ય થાય છે અને હું પણ એમાં જોડાઉં. નકર આવા યુવાન દીકરાને આવી રીતે ફોનમાં હામું બેહવું નથી ગમતું, અને ભગવાનની ભક્તિ કરી આપણને આવું કીર્તન સંભળાવું, પ્રભુનું નામ લેવડાવવું, એક હરિકૃપા હોય ત્યારે આવા સુતપુત્ર થાય. અહીંયા પણ અમે આ બધા જુવાનિયાને જોઈ છીએ. અત્યારનું ધન છે યુવા ધન છે. આવા જ યુવાન વર્ગ તમે આમ અમારી સિટીમાં નીકળજો, તમને ગલ્લે ગલ્લે દેખાશે. હે, અને જોજો તમે ગમે તેટલા સારા થવાની કોશિશ કરશો પણ જેવા છો ને એવા તમે દેખાઈ જશો. કદાચ અમે તમારા આંગણે આવ્યા છીએ બધા, તમે અતિથિ બનીને અમને બોલાવ્યા છે, તમારા દીકરા કંઈક બીજા માર્ગે હોય તો પહેલા દીએ, બીજા દીએ, ત્રીજા દીએ, હાથ દીમાં તો અમને ખબર પડી જ જાય કે આમાં ફોલ્ટ છે એમ. પણ આ યુવાન વર્ગ એક હાથ પાડીને ત્રણ આવે છે, જે કાંઈ કામ સોંપી તરત થાય છે, બધા જ નિર્વ્યસની છે, પ્રભુમય છે. નકર આ બધા વડીલો ને કાકા ને દાદા ને મામા ને બધા સાંભળે છે, આપણે હાલો ને બહાર ગેટે બેહીએ. આવા જોયેલા છે મેં, પરિવારની કથાએ મેં કરી છે. બાવડા પકડી પકડીને બેહાડવા પડે તો એ માંડ અડધી કલાક બેહે. પણ ખૂબ સરસ આપણી બધાની, આપણી તો ન કે અમારે, હું જે યુવાનમાં આવું છું, તમારે બધાની તો ગઈ, હજી યુવાન રહેવાનું. આવી કથાઓ કરવી છે તમારી તો ગઈ, પણ આ યુવાજન અત્યારે જે આગળ વધે છે એને તમે જે સંસ્કારો આપો છો, અને એ સંસ્કાર હવે તમને કેમ લાગે છે? હિતેશ નામ છે, શું નામ છે? હિતેશભાઈ ઓસ્ટ્રેલિયા હશે, એની હારે કોઈ 2 વ્યક્તિ રહેતા હશે, 5 વ્યક્તિ રહેતા હશે, ઓસ્ટ્રેલિયા બેઠો બેઠો પણ એકાદાથી તો સુધારશે જ, 100%ની વાત છે. કાંઈ નક્કી ન કહેવાય. ત્યાં બેઠો બેઠો હારે રહેતો રહેતો કદાચ ઓલા ગોરા હોય ને, એ ગોરિયાઓને ક્યારેક તો ભક્તિ કરાવશે. વાત કરી રમેશભાઈ કંઈક દર રવિવાર હોય ત્યારે એ જે જગ્યાએ છે ત્યાંથી લઈને 600 કિલોમીટર દૂર ભગવાનના દર્શને જાય છે. હે, આપણું ગામડું એટલું જ થાય ને તો એ વર્ષે આપણે માંડ મેળ આવે છે. એ આપણા કામ માટે કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ જાતની આવક વગર, ખાલી દેવ દર્શને આટલું સમય જવું, કાંઈક હરિકૃપા હોય. નકર પાહે હોય ને તમે એને કાંઈક એમ કહો ભગવાનનું ભજન કરતો હોય પણ તમારી તો ત્યાં દ્રષ્ટિ નથી, છતાં પણ પોતાના મનથી જે ભક્તિ કરે છે, આવા સંતાન મળે ને ત્યારે ભગવાનને કહેવાય હવે કાંઈ નથી જોતું, આ જ મોટું ધન છે. હે, નકર ઘણા સંતાનો જોયા છે, માણસો સવારે કરોડપતિ હોય અને એ જ સંતાન એને રાત્રે રોડ ઉપર લાવી દીધા છે. માટે હરિકૃપા હોય, તમારાની અંદર પાત્રતા હોય તો જ જમને તમારે ત્યાં સુતપુત્રની પ્રાપ્તિ થાય છે. ઘણા ઘણાને ત્યાં દીકરા દીકરી થયા છે, જીવન તરી દિયા છે, ઘણા ઘણા ત્યાં થયા છે અને પછી એના જીવનો ઉદ્ધાર થતો બંધ થયો છે. ઘણાને દીકરા દીકરી આવે ને પછી પનોતી બેઠા નથી જોતા આપણે. પણ બધું જ તમારા કર્મ ઉપર લખ્યું છે. સાંભળજો, તમે કઈક એવા કર્મ કર્યા છે તો જ તમને આવા દીકરા કે દીકરી મળે છે. તમારા ઘરે સારો સંસ્કારી દીકરો હોત તમે રાજી થાવ ને, તમને આનંદ થાય, હવે કાંઈ જોતું નથી. એમ કંઈક હરી ઈચ્છા હોય, પ્રભુની કૃપા હોય, ભગવાનને અમે તો બીજું કાંઈ ન કરી શકીએ, ભાગવતજી દ્વારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના કરીએ, પ્રભુ એની જે કાંઈ ઈચ્છા હોય, એને જ્યાં પહોંચવાની ઈચ્છા હોય ત્યાં ભગવાન પહોંચાડે. કદાચ તમારા કંઈક પુણ્ય આપી દેવા પડે ને તો આવા દીકરા માટે સમર્પિત કરવા તૈયાર છે. થોડુંક ભજન વધારે કરશું, ડુબાડે એવાની જરૂર નથી, તારે ને એવાની જરૂર છે. મુરબ્બી ભીખુદાનભાઈ કહે છે, દીકરા કેવા ન હોય, દીકરા દામના, ખોટી બદામના, મોકલી આમના અને નીકળે આમ સીમાડે, એવા કામના હું ન હોય તો હારું. પણ બધું જ હરિકૃપાથી મળે છે. કથા તરફ જઈએ.
હિરણ્યકશિપુ આવ્યો છે, બધાની ભજન તૂટી ગયું, સ્મરણ ભગવાનનું ભૂલાઈ ગયું. સાંભળજો, આ તો એક શરીર રૂપી રાક્ષસ હતો. જ્યારે જ્યારે તમારામાં રાક્ષસી વૃત્તિ આવે છે ને, ત્યારે ભગવાન ત્યાંથી વયા જાય છે. રાક્ષસ આવ્યો અને ભગવાનનું ભજન વયું ગયું છે. બીજા ઘણા એવા, કેમ કોઈનું ન લાગ્યું? બધા ભક્તિમાં લાગી ગયા. પણ જ્યારે તમારી રાક્ષસી વૃત્તિ થઈ જાય, ત્યારે દેવ પણ તમારાથી આઘા વયા જાય છે. હિરણ્યકશિપુ પ્રહલાદને પકડીને લાવે છે, આજ તને મારી નાખવાનો છે. અલગ અલગ મારવાના પ્રયાસ કરે છે. દંતકથા છે, સાંભળેલી છે, એટલે બહુ એ કથામાં આપણે ઊંડું જવું નથી, નવું કંઈક સાંભળવું છે. પ્રહલાદજીને પર્વત ઉપરથી ગબડાવવામાં આવે છે, જેમ ફૂલનો દડો પડે એમ જમીન ઉપર પડી જાય છે. હરિકૃપા. મોટી મોટી લીલી સોટીઓના માર મારવામાં આવે છે. પ્રહલાદજીને કોઈ અસર નથી. શું કામ? મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ આવા મંત્રનો જપ શરૂ છે. પોતાનું શરીર પ્રભુને સમર્પિત કર્યું છે. પછી ગમે એવા રાક્ષસ આવે, ગમે એવડી મોટી પ્રક્રિયા થાય, એને ફરક નથી પડતો. કથા આપ સૌને ખબર છે, એની બેન હોલિકા આવે છે કે લાવ ભાઈ હું ચુંદડી ઓઢી લઉં, મને અગ્નિનું વરદાન છે, ચુંદડી ઓઢીશ, મને અગ્નિ નહીં લાગે. પ્રહલાદ કે એમાંય તૈયાર, એમાંય બેસાડે છે. હરિકૃપાથી ચુંદડી ઉડે છે, હોલિકા બળી જાય છે. પ્રહલાદજીને કાંઈ થતું નથી. ઘણા પ્રયાસો કર્યા હિરણ્યકશિપુએ, બધા પ્રયાસમાં નિષ્ફળ થાય છે. છેલ્લે જોજો, પ્રભુની લીલા બહુ અદ્ભુત છે. હિરણ્યકશિપુ પોતાના મહેલના સ્તંભને ધગધગતો ગરમ કરાવે છે. કથા લખે છે, ભગવાન હજી તો બંને બાજુથી પરીક્ષા કરે છે, ક્યાં સુધી હિરણ્યાક્ષ દુઃખ આપે છે ને ક્યાં સુધી પ્રહલાદ સહન કરે છે. નકર પેલા ગાય નો આવી જાય ભગવાન. ધીમે ધીમે સમય વ્યતીત થયો. પ્રહલાદજી મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ ગમે તેવો હોય એ મારો બાપ છે, તમે હવે હજી આની પાસે વધારે પાપ ન કરાવો, જલ્દી આને મુક્ત કરો. પ્રહલાદજી ભગવાનને પ્રાર્થના કરે છે, જો તમે આને મુક્ત નહીં કરો ને તો હજી વધારે પાપ કરશે. ગમે તેવું તેનું કર્મ હોય, મારા પિતા છે. છેલ્લી પરીક્ષા હિરણ્યકશિપુ કહે છે, હે પ્રહલાદ, આ ગરમ સ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે. તું કહે છે ને બધે જ મારો ભગવાન છે, જ્યાં જોઉં ત્યાં મને ભગવાન દેખાય છે. જો તને આ ધગધગતા સ્તંભની અંદર ભગવાન દેખાતા હોય તો જઈને એને ભેટી લેજા. પ્રહલાદજી સમાજ લગાવી બે હાથ જોડી ભગવાન વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરે છે. સ્તંભની અંદર વિરાટ સ્વરૂપ ભગવાન દેખાય છે. નાની નાની કીડીઓ સ્તંભ ઉપર ચાલે છે. જોજો સ્તંભ ગરમ છે. ભગવાન પ્રહલાદજીને સમક્ષ કરાવે છે, ચિંતા કરમાં, જો આ ગરમ થાંભલામાં નાની કીડીની રક્ષા કરું તો તારી નહીં કરું. દોડતો દોડતો ભગવાન દેખાયા. પ્રહલાદ સ્તંભને ભેટી જાય છે. હિરણ્યકશિપુ વિચાર કર્યા ને કઈ ન થયું. પ્રહલાદ સ્તંભને ભેટી ગયો. સ્તંભ ફાટી જાય છે. ભગવાન ત્યાંથી પ્રગટ થયા છે. ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું. હુંકાર ભણે છે, ઋષિ સ્વરૂપ છે. ગર્જના થઈ રહી છે. જો ભગવાન પધાર્યા છે, કથાના માધ્યમથી. સિંહની ગર્જના છે, એક બાજુ મનુષ્યનો અવાજ છે. થાંભલો ફાટ્યો. હિરણ્યકશિપુ બી જાય. ભગવાનના રૂપને જોઈ નથી શકતો. હિરણ્યકશિપુ વિચારે છે, મારી પાસે તો કેટલા વરદાન છે, જોજો ભગવાન કેમ મારે છે. ગમે એવડું વરદાન તમારી પાસે હોય. ભગવાન સ્તંભની અંદરથી બહાર આવે છે. શું કીધું તું?
દેવના છે ન મરું, મનુષ્યના છે ન મરું, કોઈ પશુના છે ન મરું. ભગવાનનું નર અને સિંહનો અવતાર છે. મુખ સિંહનું છે, નીચેથી મનુષ્યનો અવતાર છે, એટલે ભગવાન નરસિંહ કહેવાય. પશુ પણ ન થયા, મનુષ્ય પણ ન થયા, બંનેનું સ્વરૂપ થયા. એક વરદાન મિથ્યા થયું. ભગવાન આગળ વધે છે. હિરણ્યકશિપુએ શું કીધું તું? મારા મહેલમાં ન મરું, મહેલની બહાર ન મરું. ભગવાને વચ્ચે ઉમરામાં એને લીધો છે. હિરણ્યકશિપુ કહે છે ઉપર ન મરું, નીચે ન મરું. ભગવાને ગોઠણ ઉપર બેસાડ્યો છે. હિરણ્યકશિપુ બોલ્યો તો શસ્ત્રથી ન મરું, શાસ્ત્રથી ન મરું. ભગવાને પોતાના નખ વધાર્યા છે. તે શસ્ત્ર ન કહેવાય, શાસ્ત્ર પણ ન કહેવાય. ભગવાન ખોળે બેસાડીને પૂછે હવે કઈ વધ્યું તારી પાસે? હિરણ્યકશિપુ ભયભીત થવા લાગ્યો. ભગવાન ક્રોધાયમાન થયા છે. ભગવાને પોતાના નખ હિરણ્યકશિપુના છાતીમાં વધાર્યા છે. છાતીમાં નખ નાખી હિરણ્યકશિપુની છાતીને ફાડી નાખી છે. બે કટકા કર્યા છે અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. બોલીએ શ્રી નરસિંહ ભગવાન કી જય. ભગવાન ક્રોધાયમાન છે. ગર્જના થઈ રહી છે. જંગલની અંદર જેમ કોઈ સિંહ ગર્જના કરતો હોય, ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. આખું ગામ બીવા લાગ્યું. દેવતાઓ પણ ડરવા લાગ્યા. દરેક દેવતાઓ આવ્યા ભગવાનની પાસે પ્રાર્થના કરે, પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ. કોઈ ની પ્રાર્થનાથી ભગવાન શાંત નથી થતા. પરમ ભક્ત પ્રહલાદ ભગવાન પાસે જઈ ચરણમાં દંડવત નમસ્કાર કરે છે. પ્રભુ, જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો તમે શાંત થાઓ. જેમ કોઈ ગાય પોતાના વાછરડાને જીભથી ચાટવા લાગે, આમ ભગવાન સિંહના સ્વરૂપ છે. પ્રહલાદ ભક્તને ચાટવા લાગ્યા છે. ભગવાનનો ક્રોધ શાંત થયો છે. પ્રભુનો ક્રોધ શાંત થયો. પ્રહલાદ કહે છે પ્રભુ, મને તમારી સાથે લઈ જાઓ. બહુ દુઃખ સહન કર્યું છે. હું આ સંસાર જીવનથી થાકી ગયો છું. ભગવાન કહે છે જા, તને આશીર્વચન આપું છું. તારે હજી રાજ્ય પદ પ્રાપ્ત કરવાનું છે. પ્રહલાદજી રાજ્ય કરે છે. કથા કહે પ્રહલાદે પોતાના પિતાની અહીંયા ઉત્તર ક્રિયા કરી છે. દરેક કથાની આવે છે. પ્રથમ દિવસે પણ તમને કીધું હતું, જ્યારે જ્યારે તમારા ઘરે કોઈ જીવ જાય પરિવારની અંદર તો જરૂર શ્રાદ્ધ કર્મ કરજો. ઉત્તર ક્રિયા કર્મ કરવાથી જ જીવને સદગતિ મળે છે. ગોકર્ણ મહારાજ ધુંધુકારીની પાછળ કરે છે. અહીંયા સપ્તમ સ્કંધની અંદર પ્રહલાદ પિતાનું શ્રાદ્ધ કરે છે. તેમને ત્યાં મયાસુર થયા છે. એમણે પણ ત્રૈલોકને જીત્યા છે. સોનાનું, રૂપાનું, લોઢાનું આવા અલગ અલગ 3 નગરો ઉત્પન્ન કર્યા છે. ત્રિલોકમાં ફરવા લાગ્યા છે. યુદ્ધમાં જે કાંઈ દૈત્યો મરતા હતા, મયાસુરના ગયાસુર થયા, ગયાસુરના બાણાસુર થયા. આગળ 10મા સ્કંદની કથા છે. ગયાસુરે ભગવાન બ્રહ્માજીની પણ ભક્તિ કરી, સાંત્વના કરી. કથા કહે પ્રહલાદને ત્યાં મયાસુર થયા, મયાસુરને ત્યાં ગયાસુર થયા. ગયાસુરની એક પ્રચલિત વાત છે. ભાગવતના સ્કંદની અંદર લખ્યું છે, ગયાસુરે ભગવાન બ્રહ્માજીની ભક્તિ કરી અને પિતૃઓના મોક્ષને માટે વરદાન માંગ્યું હતું. ગયાસુરે
ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધની અંદર ઓખાહરણની કથા આવે છે. ઓખાહરણની એક કથા ખાલી વાંચવા બેસો, બેનોએ ચૈત્ર માસમાં સાંભળ્યું હશે તો 3 દિવસ વાંચે ને ત્યારે પૂરું થાય છે. ભાગવત બહુ મહાન ગ્રંથ છે. હવે આપણે જો 10મો સ્કંદ આવે ને ઓખાહરણ લઈને બેસી જઈએ તો 3 દિવસ તો ઈ માગે છે. સંક્ષિપ્ત કથા તમને અત્યારે કહી દઉં છું. ગયાસુરે બ્રહ્માજીની સ્તુતિ કરી, બ્રહ્માજીએ વરદાન આપ્યું અને માગવાનું કહ્યું ત્યારે ગયાસુર કહે છે, મને કોઈ એવી જગ્યાએ તમે સ્થાન આપો કે મારી છાતી ઉપર આવી કોઈ પણ જીવ પોતાના પિતાનું શ્રાદ્ધ કરશે એટલે અવશ્ય એને મુક્તિ મળશે. આગળની કથામાં આપણે કપિલ ભગવાનની ગીતાજીની અંદર જોઈ ગયા. માતા દેવહૂતિ બિંદુ સરોવર પાટણની અંદર જ્યાં માતૃ ગયા કહેવાય છે. અને હું જે અત્યારે તમને આ વાત કરી રહ્યો છું, આ ગયાસુરે જે વરદાન માંગ્યું એ જે બ્રહ્માજીએ એને સ્થાન આપ્યું, આ સ્થાનને પિતૃ ગયા કહેવામાં આવે છે. કદાચ કોઈ ગયું હોય તો બિહારની અંદર ગયાજી કરીને ક્ષેત્ર છે. આ ગયાજીમાં જે ક્ષેત્ર સ્થાન છે ત્યાં પિતૃનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ભાગવત કથા કહે છે એ જે સ્થાન છે એને ગયાસુરની છાતી માનવામાં આવે છે. ત્યાં જઈને જો પિતૃનું શ્રાદ્ધ કરવામાં આવે તો પછી કોઈ દિવસ પિતૃની પાછળ કોઈ કર્મ કરવું પડતું નથી. કથા કહે અહીંયા ભગવાન ઋષિ પ્રાગટ્યની કથા પૂર્ણ કહી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને સપ્તમ સ્કંદમાં 11 અને 12મા અધ્યાયની અંદર બ્રહ્મચારી અને વાનપ્રસ્થ આના નિયમો બતાવે છે. જે બ્રહ્મચારી જીવ છે, જેને વનમાં જઈ પ્રભુનું તપ કર્યું છે, વર્ણાશ્રમ જેને કીધા છે, એને પ્રભુની ભક્તિ કેમ કરવી, પ્રભુનું ભજન કઈ રીતે કરવું, એ મને તમને આ કથા કહે છે. મનુષ્યના સાધારણ જીવન જીવવા માટેના સાધારણ ધર્મ શું છે એ આપણને અધ્યાય કહે છે. સ્ત્રીઓને જીવન જીવવાના મુખ્ય ધર્મ શું છે એ અધ્યાય કહે છે. મનુષ્યના વર્ણાશ્રમની કથા કહી. સત્ય, દયા, તપ, શૌચ, શમ, દમ, અહિંસા, ત્યાગ, બ્રહ્મચર્ય, દાન, આ 12 ધર્મ જીવતા મનુષ્યના છે. આટલા ધર્મમાં જીવતા મનુષ્યએ રહેવું જોઈએ. સમયે દાન કરવું જોઈએ, સમયે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, સમયે અહિંસાનો ત્યાગ કરવો જોઈએ, સમયે તિતિક્ષા જાગવી જોઈએ, કંઈક કરી જાણવાની, કરી શકવાની તિતિક્ષા આવવી જોઈએ. જ્યારે જેવો સમય આવે ત્યારે તેવું તપ કરવું જોઈએ, સમય એકબીજા પ્રત્યે દયા રાખવી જોઈએ અને દરેક સમયે સત્યનું પાલન કરવું જોઈએ. આ 12 હાલતા ચાલતા મારા તમારા જેવા મનુષ્યના 12 ધર્મ છે. આનું જ નામ ધર્મ. ક્યાંય કોઈ ચોપડામાં લખ્યું નથી કે આટલું કર્મ કરો એટલે ધર્મ, કે આ જગ્યાએ જાઓ તો તમને ધર્મ મળશે, આ કરશો તમે ધર્મમાં રહેશો. આ જેટલા કર્મ કયા એના નિયમો પાળો એટલે તમે ધાર્મિક છો, તમે ધર્મને વરેલા છો. આગળ વર્ણાશ્રમમાં પ્રભુ કહે, જે કાંઈ માણસે ગુરુ પાસેથી અધ્યયન કરી અને મૌન રાખીને એને આચરવા જોઈએ. જ્યારે ગુરુ પાસે અધ્યયન કરવા બેસો ત્યારે તમારી વાણીને મૌન રાખી અને એ વાણીને સાંભળવી જોઈએ. કાલની કથામાં મેં કીધું હતું ને, ઘણી વાર જાય કે છે કે હવે એ કથા તો ખબર છે, કંઈક નવું કયો, પણ દરેક કથાનો મર્મ અલગ હોય છે. ગુરુ પાસે જઈએ, સંત પાસે જઈએ, બ્રાહ્મણ પાસે જઈએ, સંન્યાસી પાસે જઈએ, વડીલ પાસે જઈએ ત્યારે પોતાની મર્યાદામાં જવું પડે. કથા કહે તમે કોઈ સંત પાસે જાઓ, બ્રાહ્મણ પાસે જાઓ, ગુરુ પાસે જાઓ, તમારા બેનના ઘરે જાઓ, તમારી દીકરીના ઘરે જાઓ, કોઈ દેવના દર્શને જાઓ, એટલે ત્યાં કોઈ દિવસ ખાલી હાથે જવાતું નથી. આનું નામ ધર્મ છે.
કારણ આ દરેક વ્યક્તિઓના તમે ઋણી છો. દેવ, ગુરુ, બ્રાહ્મણ, સંત, સંન્યાસી, બેન, દીકરી, ભાણેજ, આટલાના ઋણમાં કોઈ દિવસ રહેવાય નહીં. સાંભળજો, કોઈ દિવસ આટલા વ્યક્તિના ઋણમાં ન રહેવું. ઘણી વાર આપણે સાધુ સંતોને જોઈ છે, બહુ ધર્મ બહુ સરસ બતાવ્યો. કદાચ હાલતા જો તે સંપ્રદાય તો બહુ ઘણું શીખવાડે છે. હાલતા ચાલતા કોઈને પગ અડી જાય તો આપણે પગે લાગી છે. હે, આ ધર્મ છે. કોઈ બ્રાહ્મણને તમારો પગ ન અડે, કોઈ સાધુ સંતને તમારો પગ ન અડે, કોઈ ગ્રંથને તમારો પગ ન અડે, ગાયને તમારો પગ ન અડે, તમારી દીકરીને તમારો પગ ન અડે. આ ધર્મ છે. બધા ભાગવતીય ધર્મ કીધા છે. માટે કથા કહે, મનુષ્ય ધર્મને સાથે રાખી, ધર્મની સાથે રહી અને જીવન નિર્વાહ કરવો જોઈએ. સવારે સ્ત્રી ધર્મ ની કથા અહીંયા કહી છે. પતિની સેવા કરવાનો, પતિને દેવ પ્રમાણે માનવાનો અવસર મળ્યો હોય એની આજ્ઞામાં રહેવું જોઈએ, એની સેવા કરવી જોઈએ. સવારમાં વહેલા ઉઠલી, જો અહીંયા લખ્યું છે, મારે વાંચવામાં પહેલી વાર આવ્યું, મજા આવી. કાલ તો મેં કીધું હતું, પણ મને એમ હતું કોઈ ગુરુ દ્વારા વાત મળી છે અથવા કંઈક સાંભળ્યું છે. પણ અહીંયા લખ્યું છે, 7મો સ્કંદ છે, 11મો અધ્યાય છે, 174મું પેજ મારા હાથમાં છે, અને કહે છે કે સવારમાં સ્ત્રીઓ ઉઠી પોતાના ચોટલાને વાળી કંકુનો ચાંદો કરી અને પછી પતિની સામે આવવું. વાંચવું હોય તો લઈ જાજો, ખોટી વાત નથી. તમને વાત કરી હતી, છૂટા કેશે ન જવું જોઈએ, સેથા વગર ન જવું જોઈએ. જો આ ભાગવત કહે છે, મને જાણવા મળી ગયું. જો બીજી વાર કથામાં આવ્યું હોય તો ખાસ કરીને યાદ રાખજો અને પાળજો. થોડીક અમને પણ તમારી પાસેથી અપેક્ષા હોય કે જે તમારા જીવનમાં નથી અને અમે તમને અહીંથી કહીએ અને તમે એનું પાલન કરો તો અમારી કથા સાર્થક જાય. પતિ સાથે કદાપી જૂઠું બોલવું નહીં. આ પતિવ્રતા સ્ત્રીના ધર્મ છે. બ્રહ્મચારી વાનપ્રસ્થના ધર્મ બતાવ્યા. બ્રહ્મચારીએ ગુરુ પાસે રહી અને ગુરુનું હિત કરવું, ગુરુની સેવા કરવી. દાસની જેમ ગુરુની સેવા કરવી. શિષ્ય ભગવાનનો કેમ દાસ હોય? દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. દાસના પણ દાસ બની અને તમારા ગુરુની સેવા કરવી જોઈએ. સવાર સાંજ ગુરુની અને સૂર્યની પૂજા કરી પ્રભુનું જપ કરવું, અધ્યયન કરવું. ગુરુ જે કાંઈ ભિક્ષા પાત્ર આપે, આ ભિક્ષા પાત્ર લઈ ભિક્ષા લેવા જવું, ગુરુને જમ. આ બધી પહેલાની વ્યવસ્થા છે. અત્યારે તો આ બધું છૂટી ગયું છે. હું તમે ક્યારેક મહિને 2 મહિને ગુરુને મળવા જાય છે, પણ પેલા તો શિષ્ય બન્યો એટલે ગુરુની હારે હોય. ગુરુની સેવા ચાકરી કરવી, એને જમાડવા, એના પગચંપી કરવા, તમારું જીવનને સમર્પિત કરી દેવું, આ પૂર્ણ શિષ્ય માનવામાં આવે છે. સાચો સંબંધ પિતા પુત્રનો જેમ સંબંધ હોય, આમ જ ગુરુ શિષ્યના સંબંધને જાણવો. અગ્નિહોત્ર થઈ પ્રભુનું ભજન કરવું, પંચ મહાભૂતમાં વિલીન થઈ ભગવાનને અર્પણ કરવું અને આ દેહનું વિસર્જન કરવું. મોક્ષદાયક ધર્મનું નિરૂપણ બતાવ્યું. આ કથાના 7મ અધ્યાયમાં 15 અધ્યાયનો આ 7મ સ્કંદ છે. 15મો અધ્યાય છેલ્લે કહે છે કે સર્વ ધર્મનો સાર શું છે. જે કાંઈ ધર્મને આપણે જાણીએ છીએ, જે કાંઈ ધર્મને માણીએ છીએ, એનો સાર શું છે? નારદજી આ ધર્મને કહે છે, શ્રાદ્ધમાં બ્રાહ્મણ કેવા હોવા જોઈએ, એના લક્ષણ કેવા હોવા જોઈએ. તમારા આગળ કર્મ કરાવનાર બ્રાહ્મણ કેવા લક્ષણના હોવા જોઈએ? કર્મનિષ્ઠ હોવા જોઈએ, વેદનું અધ્યયન કરનારા હોવા જોઈએ, જ્ઞાનવાન હોવા જોઈએ, જ્ઞાનનિષ્ઠ હોવા જોઈએ, વેદ વેતા હોવા જોઈએ, જેને વેદનું ભાન હોવું જોઈએ, દેવાન હોવા જોઈએ, દેવની સાથે રહેવા વાળા હોવા જોઈએ. તમારા આંગણે બ્રાહ્મણ આવે
એ વધારાનું કોઈ સેવન ન કરતા હોવા જોઈએ. મદ્ય માંસ આદિ સેવન બ્રાહ્મણને ન શોભે. આ સેવન ન કરતા હોવા જોઈએ. વધારે પડતા મિષ્ટાનની અંદર આગ્રહ ન રાખવા જોઈએ. આ બ્રાહ્મણનો કર્મ છે. અને તમારે લાડવા ખવડાવવા છે. આગળ કીધું ઇન્દ્રના ઘોડાની જેમ જેની બુદ્ધિ હાલવી જોઈએ. ઇન્દ્રના જે ઘોડા હતા આની જેમ બુદ્ધિ ચાલતી હતી, જેની જે સ્પીડ હતી આવી એ બ્રાહ્મણની બુદ્ધિ હાલવી જોઈએ. અભિમાનથી પર હોવા જોઈએ. જેનામાં કોઈ પણ જાતનું પોતાના જ્ઞાનનું પણ અભિમાન ન હોવું જોઈએ. જીતેન્દ્રિય હોવા જોઈએ. પોતાની ઇન્દ્રિયોને જેણે જીતેલી હોવી જોઈએ. આજ બપોરે જમવાનું ન મળે તો ચાલશે, નહીં મળે તો હું નહીં બેસી શકું, હું તમને પૂજા નહીં કરાવી શકું. દરેકના ધર્મ છે ને. તમારું કીધું એમ અમારું કીધું છે ને. અમારે અમારું ગાવું પડે, અને જો અમે અમારું ભૂલી ગયા હોય તો સ્વીકારવું પણ પડે. અમારી ભૂલ અમારે પોતે સ્વીકારવી પડે. આટલું કહી સુખદેવજી મહારાજ આ 15મા અધ્યાયના ધર્મનો, સર્વ ધર્મનો અને શ્રાદ્ધીય બ્રાહ્મણનો સાર બતાવી 7મા અધ્યાયને સંપૂર્ણ કરે, 7મા સ્કંધને સંપૂર્ણ કરે છે. આવો ઋષિ ભગવાનના પ્રાગટ્યની કથાને પૂર્ણ કરી શાસ્ત્ર ધર્મના સારને સમજી 7મા અધ્યાયના સ્કંધની મેન તમે જે કથા સાંભળી આ પ્રભુના ચરણમાં આપણે સમર્પિત કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. સપ્તમ સ્કંદ ભગવાનના ચરણોમાં અર્પણ. કીધું ને ભગવાન બધાને બધું નથી આપતો. મને એવું લાગે છે કે એક વસ્તુ ભગવાને મને નથી આપી અને એ ભાગમાં લગભગ નથી. નહીતર આ તો જાણકાર હોય તે સમજે છે કે વ્યાસપીઠ પર બેઠા પછી ભોજન તો લેવાતું જ નથી, પણ જલપાન પણ કરાતું નથી. તમે જોતા હશો વારે ઘડીએ પાણી પીવું છું, પણ કંઈક આટલું બધું આપ્યું છે ને તો થોડી ગળામાં ભગવાને ખામી આપી છે. 7-8 વર્ષનો તો ત્યારથી ઘણી બધી દવા ગળા માટે લીધી છે. મારા પિતાજી બહુ મારા ગળા માટે દોડ્યા છે. જોકે હાલમાં હાજરી નથી, 2014માં નિધન થયું છે. એના આશીર્વાદથી તમારી બધાની કૃપાથી આ જગ્યાએ છે. પણ ગળાની બહુ બધી દવા કરી છે. સુરતના મોટા મોટા 5-5 હજાર રૂપિયા કેસ લખવાના રહે ખાલી ફાઇલના, એવા નહીં બતાવ્યું છે. એનો જવાબ બધાનો એક જ છે કે તમે આ કામ છોડી દો તો ગળું સારું રહેશે. તો કેમ ભેગું કરવું? અમારું કર્મ કરવા નીકળ્યા છે. 12-13 વર્ષ આ ગ્રંથના અધ્યયન કર્યા છે. અને હવે ડૉક્ટર એમ કહે છે કે બોલશો તો ગળું તો બેસે, અને દવા એક જ છે કે આ કામ બંધ કરી દો. પણ પછી અમે થોડીક હઠતા લીધી છે. કામ ક્યાંથી બંધ કરે? અમારું છે ને કેમ બંધ કરવું? જેટલું ભગવાન બોલાવશે, જે કાંઈ કરાવશે એ કરશું. પણ તમારા આંગણે કથા છે, તમારો ભાવ હોય આ વખતે અમારી કથાને પૂર્ણ કરે તો ભગવાનને કંઈક પ્રાર્થના કરજો. જેવું આટલું બોલાય છે આવું નાવું ગળું હાથ દી સુધી રાખે તો મને તમને મજા આવે અને આપણે ભગવાનનો સત્સંગ કરી શકીએ. સપ્તમ સ્કંદની કથા પૂર્ણ થઈ. 8મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. 8મા સ્કંદની અંદર 2 કથા કહી છે. ગજેન્દ્ર મોક્ષની કથા
અને ભગવાન વામનજીના પ્રાગટ્યની કથા. પ્રથમ કથા ગજેન્દ્ર મોક્ષ. બહુ મને તમને કથા સમજાવી જાય છે, આગળ જોઈએ આપણે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને અષ્ટમ સ્કંદ પહેલા અધ્યાયના શ્લોક લખી શરૂઆત કરે છે. હરિયો સ્વયં ભુવસ્યેહ ગુરો વંશોऽયં વિસ્તરાચ્યુતઃ યત્ર વિશ્વસૃજા સર્ગો મનોનાન્યા વદસ્ય નઃ. અષ્ટમ સ્કંદ પહેલો અધ્યાય. સુખદેવજી રાજાને કહે છે, આજ સુધી 6 મન્વંતરો થયા છે. મનુપુત્ર, દેવ, ઇન્દ્ર, ઋષિ અને અવતાર. આ મન્વંતર છે. આખી અલગ અલગ આ સૃષ્ટિ રચાણી છે. અત્યારે હું ને તમે જ્યાં દિવસમાં ચાલીએ છે, આ વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે. અમે બ્રાહ્મણો તમને કર્મ કરાવે ત્યારે બોલવામાં આવે છે, કલિયુગે કલી પ્રથમ ચરણે. કલિયુગ નામનો યુગ છે. આ કલીનું અત્યારે પ્રથમ ચરણ ચાલે છે. અહીં તો કલિયુગ પહેલા ચરણમાં છે. આખા 3 ચરણ બાકી છે. કલિયુગે કલી પ્રથમ ચરણે જંબુ નામનો દ્વીપ છે, એમાં હું તમે રહીએ છીએ. ભરત વર્ષે ભારત દેશે, ભારત નામના દેશની અંદર આપણે છીએ. વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે. સંવંત 2077 ની આ સાલ ચાલે છે. મૂળથી લઈ આજના દિવસની તિથિ સુધી બોલવું પડે છે, ત્યારે યજમાનનું કર્મ પૂર્ણ થાય છે. આને એક પ્રધાન સંકલ્પ કહેવામાં આવે છે. કથા કીધી એમ મનુ સ્વયંભુ સુનંદા નદીના તીરે તપ કરે છે. તેમને ત્યાં 2 દીકરા થયા છે, જેની આપણે કથા જોઈ ગયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને કહે છે કે સાંભળ રાજન, મનુષ્યએ તો ભગવાનના ખૂબ ભજન કર્યા છે અને ભગવાને બોલાવ્યા એટલે ભગવાન દોડતા દોડતા આવ્યા પણ છે. પણ ભગવતની કથાની સાચે કહે છે, એક પશુ જાતિને દુઃખ પડે છે અને ભગવાનને યાદ કરે છે અને ભગવાનને ત્યાં આવવું પડે છે, એની તને કથા કહું છું. આ કથાને ગજેન્દ્ર મોક્ષની કથા કહી છે. ગજેન્દ્ર એક હાથીનું નામ છે. કથા કહે, ગજેન્દ્રને નર્ક સાથે લડતા લડતા 1000 વર્ષો વીતી ગયા છે. ગજેન્દ્ર ભગવાનનું સ્મરણ કરતો કરતો જીવન વિતાવતો પોતાનો નિર્વાહ ચલાવે છે. મહાન મોટું જંગલ છે, વન છે, સાથે પુત્રો સાથે રહે છે. એક સમયની વાત છે. કથા મને તમને સમજાવે, જેની પાસે શબ્દ નથી, જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે બોલવા માટે વાણી નથી, અને એ જો મનથી ભગવાનને યાદ કરે અને પ્રભુને આવવું પડે, તો મને તમને તો આ બધા સાધુ સંતોએ, કવિઓએ, બધા સ્વામીઓએ કેવા કેવા ભજન કીર્તન આપ્યા છે, કેવા કેવા ગ્રંથો આપ્યા છે, કેવી વાણી આપી છે કે આપણે બોલીને ભગવાનને બોલાવી શકીએ છીએ. ગજેન્દ્ર પોતાની પત્ની સહિત નદીમાં સ્નાન કરવા, મર્દન કરવા ગયો છે. કથા કહે, સ્નાન કરતા 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 ઘણો સમય વીત્યો. એવામાં તે કુતૂહલ થાય છે. મોટો મગરનું સ્વરૂપ ત્યાં આવે છે.
હાથીને ખબર નથી રહી કે આ પાણીમાં મોટો મગર આવે છે. ધીમે ધીમે મદોન્મત હાથી નદીમાં મર્દન કરતો હતો, સ્નાન કરતો હતો. એવામાં આ હાથીનો, જેનું નામ ગજેન્દ્ર છે, આ ગજેન્દ્રનો જમણો પગ આ મગરે પોતાના મુખમાં પકડી લીધો છે. ગજેન્દ્ર બચાવો બચાવો કહેવા લાગ્યો. સાંભળજો, એને પણ એમાં મોહ હતો કે આ મારી પત્ની છે, આ મારા પુત્રો છે. ખબર પડી કે મગરે પકડ્યો છે. પત્ની પણ ભાગી ગઈ, દીકરાઓ પણ નદીમાંથી ભાગી ગયા, બધા ભાગવા લાગ્યા. ઊભા રહો, મને બચાવો, મને બચાવો. કોઈ ગજેન્દ્રની પાસે જતું નથી. છેવટે પોતે પછી મહેનત કરે છે. મગર પાસેથી બહુ છૂટવાની મહેનત કરી. છેલ્લે મગર પણ મૂકતો નથી, ગજેન્દ્રથી રહેવાતું નથી. જોજો, જ્યારે જ્યારે તમે સમાજની અંદર, પરિવારની અંદર બધાને હાથ જોડીને થાકી જાઓ અને છેલ્લે કામ ન થાય ને, ત્યારે એકવાર આ જગતના નાથ પાસે હાથ જોડજો, જરૂર ભગવાન આવશે. ગજેન્દ્ર પોતાનું બળ શક્તિમાં થાકી ગયો છે. એને જે કાંઈ પોતાના શરીરનું અભિમાન હતું, મારી પાસે આટલું મહાકાય શરીર છે, હું બચી જઈશ, આ બધું અભિમાન નીકળી ગયું. અને છેલ્લે ગજેન્દ્રને પ્રભુ યાદ આવે છે. ભાગવતજીની અંદર ચતુર્થ અધ્યાયની અંદર અહીંયા ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ લખી છે. આવો સૌ સાથે મળી સાંભળીએ. એક પશુ ભાગવત કથા દ્વારા લખાયેલી આ સ્તુતિ છે, જે ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના મૂકે છે, સ્તુતિ મૂકે છે કે હે પ્રભુ, મારાથી જે કાંઈ દોષ થયા હોય, જે કાંઈ પાપ થયા હોય, મારો પૂર્વ જન્મ જે હોય તે આ જન્મમાં જે કાંઈ મેં કર્મ કર્યું હોય છે, આ કર્મમાંથી મને બચાવો. હવે મારો એક જ સહારો તમે છો. હું મારું જીવન હારી ગયો છું. હે ગોવિંદ, હે પ્રભુ, મારા જીવનને હારી ગયો છું, તમે મને બચાવવા પધારો. આવો સૌ સાથે મળી ભગવાનની સ્તુતિ કરીએ. હે ગોવિંદ હે ગોપાલ. સાંભળજો, બહુ સરસ શબ્દ છે. અબ તો જીવન હારે. હે બોલજો ગોવિંદ બધા. ગુજરાતીમાં છે, સંભળાય છે, સાથે ગાજો. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. नीर पीवन है तू गयो सिंधु के किनारे. नीर पवन है तू गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लई पछारे. सिंधु बीस बतक गाह चरण लई पधारे. हे गोविंद है गोपाल, अब तो जीवन हारे. हे गोविंद है गोपाल, अब तो जीवन हारे. हे गोविंद राखो शरण, अब तो जीवन हारे. हे गोविंद राखो शरण, अब तो जीवन हारे. हे हरि. ગજેન્દ્ર ભગવાનને પ્રાર્થના કરો, મને તમારા શરણમાં લો. જીવનથી થાકી ગયો. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. चार प्रहद युद्ध भयो ले गयो किनारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. चार प्रहर युद्ध भयो ले गयो मझधारे. नाक कान डूबन लागे कृष्ण को पुकारे. नाक कान डूबन लगे कृष्ण
को पुकारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो चरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। द्वारिका में शब्द गयो शोर गयो भारे। द्वारिका में शब्द भयो शोर भयो हारे। द्वारिका में शब्द गयो शोर भयो भारे। द्वारिका में शब्द भयो शोर भयो हारे। शंख चक्र गदा पद्म गरुड़ लई पधारे। 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 हे गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। शूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। शूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तुम्हारे। अब की बार पार करो नंद के दुलारे। अब गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। ભગવાન ગજેન્દ્ર દ્વારા સ્તુતિ થઈ છે. પ્રભુ મારા જીવનને હારી ગયો છે. કેટલા સરસ શબ્દ સ્તુતિના છે. સિંધુ નદીમાંથી કમળ લઈ સિંધુ નદીમાં જે કમળ હતું આ કમળ લઈ પોતાની સૂંઢ વડે પ્રભુને અર્પણ કરે છે. મારી પાસે બીજું કાંઈ તો નથી, હું તમને આ કમળ અર્પણ કરું છું. અને ભગવાને આ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. સાંભળજો, આ કોઈ કથા કે દ્રષ્ટાંત નથી. તમે સાંભળો તો તમને એમ થાય કે ભાગવતજીની અંદર તો લખ્યું છે, પણ આ હાથીની કથા કેમ? જ્યારે જ્યારે માણસે જન્મ લીધો છે એનું કંઈક તાત્પર્ય છે. જેમ તમે હમણાં વૃત્રાસુરના પૂર્વ જન્મની કથા સાંભળી, એવી જ કેમ મગર જ આવ્યો પગ પકડવા? પણ પૂર્વ જન્મની કથાથી બંનેનું લખાયું હતું કે મગર જળમાં જ રહેશે, ગજેન્દ્ર નામનો હાથી જળ લેવા જશે, એનો પગ પકડશે, ભગવાન મગરને મારી એનો સંહાર કરશે અને આ બાજુ ગજેન્દ્રનો મોક્ષ કરશે. શું કામ? સાંભળજો, આ બંને પૂર્વ જન્મમાં કોણ હતા કથા કહે. મગર જે હતો તે પૂર્વ જન્મની અંદર હુહુ નામનો ગંધર્વ હતો. પૂર્વ જન્મની અંદર હુહુ નામનો ગંધર્વ હતો. એની પાસે ત્યાં દેવલ નામના ઋષિ આવે છે. પુનર્જન્મ લખો છે પૂર્વ જન્મ ભાગવતજીની અંદર. દેવલ ઋષિ પધાર્યા. આ હુહુ નામનો ગંધર્વ જે જગ્યા હતો ત્યાં જ બેઠો રહ્યો. એટલે દેવલ ઋષિએ શ્રાપ આપ્યો, જા, તે મને આદર સત્કાર નથી આપ્યું, તું મગરનો અવતાર થજે. મગર પાણીમાં બેસી જ રહે ને, એક ધારી જોયું છે તમે, ઘણા સમય કદાચ ચલન કરે. જા, તું મગર થજે.
શ્રાપ આપ્યો ત્યારે મગરનો શ્રાપ મળ્યો ત્યારે હું ગંધર્વ કહે છે મને માફ કરો, ત્યારે કીધું તારા જન્મની અંદર વિષ્ણુ ભગવાન તારો ઉદ્ધાર કરવા આવશે. એટલે દેવલ ઋષિના આશીર્વાદથી ભગવાનને ઉદ્ધાર કરવા આવવું પડે છે. બીજી બાજુ ગજેન્દ્ર, આ ગજેન્દ્ર ઇન્દ્રધૂમ નામનો રાજા હતો. ઇન્દ્રધૂમ નામના રાજાને ઇન્દ્રએ વૈજયંતી માળા ગળામાં પહેરાવી. આ ગળાની પહેરેલી માળાનો એને સત્કાર ન કર્યો અને આ હાથીના પગમાં એ માળા નાખી દીધી. એટલે ઇન્દ્રથી પણ શ્રાપ પાઈ ગયો, જા બીજા જન્મમાં તું હાથી જેવો થજે. એટલે ઇન્દ્રધૂમના ગજેન્દ્ર નામનો હાથી થયો, હું નામનો ગંધર્વ મગર થયો. બંનેનું બીજા જન્મમાં મિલન થયું અને બંનેની આ વાત દ્વારા ભગવાન વિષ્ણુ પરમાત્મા પધારે છે અને બંનેનો ઉદ્ધાર કરે છે. આ કથા મને તમને એવું સમજાવે કે પશુ રૂપની અંદર પણ જો ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાનને જો પ્રાપ્ત થયા હોય તો હું ને તમે મનુષ્ય રૂપ છે કેમ ભગવાન ન મળે. આ જન્મની કથા પૂર્ણ કર્યા પછી અષ્ટમ સ્કંદના 6થા અધ્યાયની અંદર શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમુદ્ર મંથનની કથા કહે છે. સમુદ્ર મંથન શું કામ થયું, શેના માટે કરવામાં આવ્યું, એમાંથી કઈ કઈ વસ્તુઓ નીકળી, આ કઈ કઈ વસ્તુ કોને કોને પ્રાપ્ત થઈ. દેવતાઓ દૈત્યો ભેગા થયા છે. દેવતાઓ પાસે જે શક્તિ હોવી જોઈએ આ કોઈની પાસે શક્તિ નથી વિધી. દૈત્યો પાસે પણ જે દૈત્ય વૃત્તિ હોવી જોઈએ આ દૈત્ય વૃત્તિ નથી વધી. ત્યારે દરેક દેવતાઓ ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરે, સ્તુતિ કરે છે, અમને કંઈક દેવત્વ મળે, આવી કોઈ વસ્તુની પ્રાપ્તિ કરાવો. ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્માના આદેશથી વિષ્ણુ પરમાત્માનો આદેશ મળે છે કે જાઓ તમે સમુદ્રનું મંથન કરો અને તમને જે જરૂર છે એ તમને એમાંથી મળશે. ઘણી બધી વસ્તુ આપણને દેખાય છે આ સમુદ્ર મંથનમાંથી નીકળેલી છે. મહાન મોટો મંદરાચર પર્વત છે, સમુદ્રની વચ્ચે રાખ્યો છે. અનંત નામનો નાગ છે, એનું દોરડું બનાવવામાં આવ્યું છે. અનંત નાગનું દોરડું બનાવ્યું. સર્વને ઈચ્છા એવી છે કે સમુદ્રનું મંથન કરીએ અને એમાંથી અમૃત નીકળે, એનું આપણે બધા પાન કરીએ એટલે આપણને અમર તત્વ મળી જાય. આવા ભાવથી અહીંયા સમુદ્ર મંથન થયું છે. કથા કહે છે એક બાજુ દૈત્યો છે, એક બાજુ દેવતાઓ છે. બંને સાથે ચર્ચા થઈ છે કે જે કાંઈ અમૃત મળે આપણે સૌ ભાગ પાડીને આને પીશું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, અહીંયા સમુદ્ર મંથન શરૂ થાય છે. કથા કહે વિરોધમાં જેના પક્ષમાં પ્રભુ હશે એ જ પક્ષ જીતશે, બાકી કોઈ પક્ષની તાકાત નથી. ભગવાન વગર, દેવ વગર તમે એક ડગલું ભરી શકો. આપણા જીવનમાં જે પ્રેમ ભાવ દેખાય છે એક પ્રભુ રૂપી મંદિર છે, અને આપણા જીવનમાં જે દ્વેષ દેખાય છે એ દાનવ રૂપી મંદિર છે. સમુદ્ર મંથન શરૂ થયું. દેવતાઓ વાસુકી સર્પનું મુખ પકડ્યું અને તાણવા લાગ્યા. સાંભળજો, ત્યારે દૈત્ય બોલે છે અમે કાંઈ સર્પનું પૂંછડું ન પકડીએ, અમારે મુખ પકડવું છે. દેવતાઓએ જાણી જોઈને પકડ્યું હતું, કારણ કે જો મુખ પકડશું તો એમાંથી ઝેર નીકળશે અને એને આપણે સહન ન કરી શકીએ. પણ શરૂઆતમાં મુખ પકડ્યું. દૈત્યો કહે છે કે અમે મુખને પકડશું. દેવો કહે કાંઈ વાંધો નહીં. રાક્ષસોએ મુખ પકડ્યું છે, દેવતાઓએ પૂંછડું પકડ્યું છે. સમુદ્ર મંથન થવા લાગ્યું. મંદરાચળ પર્વત ડગવા ન લાગે, આના નીચે સાક્ષાત ભગવાન વિષ્ણુ પરમાત્મા પધારી
કચ્છ કુર્મ કહેતા કાચબાનું સ્વરૂપ લઈને બેઠા છે. એના પર મંદરાચલ પર્વત રાખવામાં આવ્યો છે. અનંતનાગનું દોરડું બનાવ્યું છે અને દૈત્યો અને દેવો દ્વારા સમુદ્ર મંથન થયું છે. ભગવાન સાક્ષાત દેવનું સ્વરૂપ પર્વતની ટોચ ઉપર બેઠા છે. ધીમે 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 સમુદ્ર મંથન થયું. જેમ છાશ વલોવાતી હોય આમાં પર્વત વલોવાતો ગયો. સર્પ પોતાના મુખમાંથી ઝેર કાઢવા લાગ્યા. દેવતાઓ ત્રાસ પામવા લાગ્યા. વલોવાતા એમાંથી વિષ નીકળે છે, ઝેર નીકળે છે. પહેલું ઝેર નીકળ્યું. જોતું તો અમૃત અને નીકળે છે ઝેર. બધા ભયભીત થયા. જે વસ્તુ નીકળે એ જ્યાં સુધી કોઈ વ્યક્તિને ન આપો ત્યાં સુધી બીજી વ્યક્તિ એમાંથી ન નીકળે. દૈત્યોને કહે તમે ઝેર પીવો, દૈત્યો ના પાડે. દેવતાઓને કહેવામાં આવ્યું તમે ઝેર પીવો, દેવતાઓ ના પાડે. આજુબાજુમાં દેવતાઓ જે આ સમુદ્ર મંથનને જોઈ રહ્યા છે એને કહ્યું, એને ના પાડે. કોઈ ઝેર પીવા માટે તૈયાર નથી. સૌને સારું જ જોઈએ છે. ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરી, ભગવાન આનો કઈક રસ્તો કરો તો આગળ આ સમુદ્ર મંથનની કથા થાય. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, વિષ્ણુ પરમાત્મા દ્વારા આજ્ઞા થઈ કૈલાસની અંદર ભગવાન શિવજી બિરાજે છે. જો તમારી પાસે જે ઝેર નીકળ્યું છે આ ઝેરનો કોઈ રસ્તો હોય તો એક ભગવાન મહાદેવ છે. સર્વે દેવતાઓ, બ્રહ્માદિ, વિષ્ણુ, દૈત્યો બધા જ કૈલાસની અંદર ભગવાન શિવજી પાસે ગયા છે. બે હાથ જોડી દેવતાઓ, ગંધર્વો, બ્રહ્માજી દરેક ભેગા મળી અને ભગવાન શિવની સ્તુતિ કરે છે. દેવોને દાનવ સૌ સાથે મળીને સમુદ્ર વલોવા નિહાળ્યા. એ સમુદ્ર વલોવતા જે રાજ નીકળ્યા. સૌ કહે આપદાથી ઉગારો રે સદા શિવ આશરો એક તમારો ભોળા શંભુ આશરો એક તમારો. વિષ્ણુ કહે આ કામ કઠિન છે શિવજીનું શરણું સ્વીકારો. એ જે રાજ લઈને મુખમાં મેલા આને નીલકંઠ મહાદેવ કેવાણા રે સદા શિવ આશરો એક તમારો ભોળા શંભુ આશરો એક તમારો. ભગવાનને પ્રાર્થના કરી છે, હે શિવ આશરો એક તમારો. તમારા આશરે આવ્યા છે પ્રભુ. અમને આમાંથી મુક્ત કરાવો. ભગવાન શિવ દરેકની પ્રાર્થનાને સાંભળે છે, દરેકની સ્તુતિને સાંભળે છે. ભગવાન અમે સમુદ્રનું મંથન કરતા હતા, આમાંથી આ વિષ નીકળ્યું છે, અમને આમાંથી ઉગારો. ત્યારે ભગવાન શિવજીએ અહીંયા કથા લખે છે. મહાદેવ પાર્વતીને કહે છે કે હે ભવાની, જગતના કલ્યાણને અર્થે હું વિષપાન કરું છું. અને ભવાનીએ હા કહેતા મહાદેવે વિષપાન કર્યું છે. કથા સમજાવે, ભાઈઓ પુરુષો દરેક વાતમાં તમારું નો ચલાવતા ક્યાંક એવું લાગે ને
તો સ્ત્રીને પણ પૂછજો. આજ મહાદેવજી પણ પૂછ્યું છે કે વિષ પીવું કે નહીં. આપણે તો કોણ છે? મહાદેવજીએ પ્રાર્થના કરી, પણ ભવાની એવા હતા, જય પ્રભુ તમારી ઈચ્છા. આજ ભગવાન મહાદેવજીએ જગતના કલ્યાણને અર્થે વિષનું પાન કર્યું છે. વિષ કેતા ઝેર, ભગવાને ઝેર પીધું, નીચે નથી ઉતાર્યું, ભગવાનના કંઠમાં રાખ્યું છે. ભગવાનનો કંઠમાં ઝેર રાખતા ભગવાનનો નીલકંઠ બન્યો. ત્યારથી ભગવાન નીલકંઠ કહેવાયા. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. શિવના આશીર્વાદથી દેવતાઓ ફરીવાર સમુદ્ર મંથન કરવા લાગ્યા. અલગ અલગ વસ્તુઓ સમુદ્રમાંથી નીકળવા લાગી છે. સર્વપ્રથમ ફરી મંથન કર્યું. એમાંથી કામધેનુ નામની, જોજો કઈ કઈ વસ્તુ સમુદ્ર મંથનથી નીકળેલી છે. કામધેનુ નામની ગાય નીકળી છે. આ ગાય ઋષિઓને આપી છે. વળી પાછું મંથન કર્યું. એમાં ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ કેતા ઘોડો નીકળે છે. આ બલિ લઈ જાય છે. ફરી મંથન કરતા ઐરાવત નામનો હાથી નીકળે છે અને ઇન્દ્રએ લીધો છે. ફરી મંથન કરતા પારિક જાતક નામનું વૃક્ષ નીકળે છે. એ સ્વર્ગલોકમાં મૂકવામાં આવે છે. ફરી મંથન કરતા રંભા નામની અપ્સરા નીકળે છે. એને પણ સ્વર્ગમાં મોકલવામાં આવે છે. આ બધું મંથન કરતા કરતા સાક્ષાત લક્ષ્મીજી નીકળે છે. સમુદ્ર મંથન કહે, લક્ષ્મીજી ઉત્પન્ન થયા. દેવ દૈત્ય બધા મોહ પામ્યા. ઋષિઓએ અભિષેક કર્યો. દેવતાઓએ દુંદુભી નાદ વગાડ્યા. લક્ષ્મીજીએ દેવ દૈત્ય માનવ બધાને જોયા. કોઈક આયુષ્યવાન હતા, કોઈ સંપત્તિવાન હતા. કોને વરવું? લક્ષ્મીજી નીકળ્યા છે. સ્ત્રીનું સ્વરૂપ છે, કોઈને વરવાનું છે. પણ કોઈની પાસે સંપત્તિ વધારે હતી, કોઈની પાસે આયુષ્ય વધારે હતું, કોઈની પાસે ધન વધારે હતું, કોઈની પાસે પુણ્ય વધારે હતું. માળા લઈને નીકળ્યા છે. કોને પહેરાવું? કોને પહેરાવું? કથા કહે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દેવ સ્વરૂપ દેખાયા છે. એને લક્ષ્મીજી વરે છે. ભગવાનના ગળામાં માળા પહેરાવી છે. લક્ષ્મીના પતિ એક ભગવાન જ છે, બીજું કોઈ નથી. માટે મારે તમારે કોઈ દિવસ લક્ષ્મીપતિ થવાનો વિચાર ન કરવો. જેટલી સાચવ છો ને એટલી જ તમારાથી દૂર થશે. લક્ષ્મીને વાપરો. જેટલો એનો ત્યાગ કરો એટલો તમારી અંદર એ પ્રવેશ કરે છે. ફરીવાર સમુદ્ર મંથન થયું. છેલ્લે અમૃત કળશ લઈ ધન્વંતરી ઉત્પન્ન થયા છે. ત્યારે ભગવાને ત્યાં મોહિની સ્વરૂપ લીધું છે, વિષ્ણુ પરમાત્માએ. કારણ કે હવે છેલ્લે અમૃત દેવાનો વારો આવ્યો છે. જો અમૃત દૈત્યો પી જાય તો અમર બની જાય, અને જો દૈત્યો રાક્ષસો અમર બને તો આ જગત મિથ્યા થઈ જાય. એટલે ભગવાને મોહિની સ્વરૂપ લીધું છે. એટલું સુંદર સ્વરૂપ છે, જોત જોતામાં આંખ પણ અંજાઈ જાય. દેવતાઓ સમજી ગયા છે આ પ્રભુનું સ્વરૂપ છે. મોહિની સ્વરૂપ જોઈ અને દૈત્યો એની પાછળ દોડવા લાગ્યા. અનંત નાગને મૂકી દીધો કે આ મોહિની સ્વરૂપ છે, કેવું સુંદર સ્વરૂપ છે. એની પાછળ પાછળ દોડવા લાગ્યા. એ સ્વરૂપમાં દૈત્યો રાક્ષસો મોહાઈ ગયા. ભગવાને અમૃત કલશ લઈ દેવોને અમૃતનું પાન કરાવ્યું. દૈત્યોને એમાંથી ઝેર પણ નીકળ્યું હતું. દૈત્યોને ઝેર પાઈ, વિષ નીકળ્યું હતું, મદિરા નીકળ્યું હતું. દૈત્યોને મદિરાનું પાન કરાયું, દેવોને અમૃતનું પાન કરાયું. મોહિની સ્વરૂપ ભગવાનનો પૂર્ણ થયો. અંતે દેવતાઓ રાજી થયા. ભગવાનનો જય જયકાર કર્યો, ભગવાનની સ્તુતિ કરી. કથા કહે, આ સમુદ્ર મંથનની કથા થવાથી, સમુદ્ર મંથનની ક્રિયા થવાથી જેને જે વસ્તુની જરૂર હતી એ વસ્તુ વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી મળી છે. દેવ દાનવો વચ્ચે પછી યુદ્ધ થયું છે. ભગવાન પ્રગટ થયા છે, પણ દેવોએ
અમૃતનું પાન કર્યું હતું. આ પાન કરતાની સાથે દેવતાઓની જીત થઈ છે, દૈત્યોની હાર થઈ છે. અહીંયા અષ્ટમ સ્કંદના 13મા અધ્યાયની કથા પૂર્ણ કહે છે. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજનને કહે છે, સાંભળ, અહીંયા તને બલિ રાજાની કથા કહું છું, જેના માધ્યમથી, જેની કથાથી ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું છે તે કથા કહે છે. એક સમયને વિશે બલિ રાજાની તમે નામ સાંભળ્યું છે, કથા પણ સાંભળી છે. બલિ રાજા બહુ દાનવીર રાજા હતો, દાનેશ્વરી રાજા હતો. જે આવે જેટલું માગે એટલું એને દાન કરતો હતો. વિશ્વજીત નામનો યજ્ઞ કરે છે, પુણ્ય કરી પ્રસન્ન થઈ દેવતાઓ ઋષિઓ એને સોનાનો રથ આપે છે, ધનુષ બાણ આપે છે, રથ ઉપર બેસાડી ઇન્દ્ર લોકમાં લઈ જાય છે. બલિએ ઇન્દ્રનું સ્વર્ગ જીતી લીધું છે. આજ આખો ત્રૈલોક્ય મારું છે, કોઈ મારી પાસે જે માગે એને બધું જ આપી શકું છું, હું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું. આવો બલિ રાજાના મનમાં ભાવ છે. તમને ભગવાન ગમે તેટલી સંપત્તિ આપી દે, પણ તમે એમ જો માની બેસો કે હવે પછી મારી પછી મોટો કોઈ સંપત્તિવાન નથી, તો આ મોટા મોટી તમારી મૂર્ખામી છે. બલિ રાજાને આજ અભિમાન આવ્યું છે, અને જ્યાં જ્યાં માણસનું અતિત્વ વધી જાય છે, બધી વસ્તુ માપમાં સારી લાગે છે. આજ એને વધારે પડતું અભિમાન આવ્યું છે, વધારે પડતું જ્ઞાન આવ્યું છે, વધારે પડતું ભગવાનને ધન આપ્યું છે. જેની જેની પાસે જેની પાત્રતા છે એનાથી વધી ગયું છે ને, ત્યારે એ માણસ દુખી થયો છે. અતિ રૂપેણ વેસિતા અતિ ગર્વેણ રાવણ અતિ દાનાદ બલિર્બદ્ધ અતિ સર્વત્ર વર્જયેત. સીતાજી બહુ રૂપવાન હતા એટલે એનું હરણ થયું. અતિ રૂપવાન હોવાના કારણે સીતાજીનું હરણ થાય છે. અતિ ગર્વેણ રાવણ, રાવણને બહુ અતિશય ગર્વ હતો પોતાના પર કે હું મોટામાં મોટો બ્રાહ્મણ છું, 4 વેદને જાણકાર છું, મારી પાસે ખૂબ શક્તિ છે. શક્તિ હણાઈ ગઈ. સીતાજીની પાસે અતિ રૂપ હતું, રૂપ ગયું, હરણ થયું. એટલે અતિ દાનાત બલિર્બદ્ધ, બલિ રાજા પણ અતિ દાનવીર થયો હતો. માટે કીધું અતિ સર્વત્ર વર્જે. કોઈ પણ જગ્યાએ અતિની કોઈ ગતિ હોતી નથી. આ બલિ રાજાની કથા મને તમને સમજાવે. ભગવાન વિષ્ણુ પરમાત્મા કહે છે, જેને મેં આપ્યું છે અને જેને મારું તત્વ મળ્યું છે ને પછી એમ માની બેઠે કે હું જ વિષ્ણુ છું, હું જ દેવ અવતાર છું, ત્યારે મારે એને ભાન કરાવવું પડે છે કે તું મારા માટે તો એક મનુષ્ય જ છે. કથા કહે અતિથિએ પયોવ્રત કર્યું છે, 12 દિવસનું વ્રત આરંભ્યું છે. કશ્યપ ઋષિના કહ્યા પ્રમાણે આપણે આગળ જોઈ ગયા. કશ્યપજીને 2 પત્ની હતા, દિતિ અને અદિતિ. દિતિ દ્વારા રાક્ષસો થયા, અદિતિ દ્વારા દેવ પ્રગટ થયા છે. અદિતિએ પયોવ્રત કર્યું છે, 12 દિવસનું વ્રત કર્યું. કશ્યપ ઋષિના કહ્યા પ્રમાણે નિત્ય એકાગ્ર ચિત્તે ભગવાન વાસુદેવનું કીર્તન કરે છે. 12મે દિવસે ભગવાન વામન સ્વરૂપ લઈ અદિતિ અને કશ્યપના આંગણે પધારે છે. અદિતિ બોલે છે, ભગવાનનું વિશાળ સ્વરૂપ છે. ઇન્દ્રાદિ દેવ મારા પુત્ર સ્વર્ગનું રાજ્ય કરતા હતા, બલિએ દૈત્ય સહિત આવી આ રાજ્ય લઈ લીધું છે. ભગવાન તમે પધારો અને આ બલિનો નાશ કરો. ભગવાન કહે છે, માતા સ્વરૂપ અદિતિ તમે ચિંતા નહીં કરો, હું બલિનું જે અભિમાન છે આ અભિમાનને હણવા માટે આવ્યો છું. ભગવાન વિષ્ણુ પરમાત્મા કથા કહે, ધીમે ધીમે દિવસો વીતતા ગયા, મોટા થયા. ભગવાનનું 7 વર્ષનું આયુષ્ય થયું છે, ઉંમર થઈ છે. 7 વર્ષના ભગવાન થયા અને થયું મેં જે કાર્યને માટે જન્મ લીધો છે એ કાર્યને હવે સફળ કરું.
ભગવાને બ્રહ્મ સ્વરૂપ છે એટલે ધોતી ધારણ કરી છે. ડાબા ખંભેમાં ગાયત્રી જનોઈ યજ્ઞોપવિત ધારણ કર્યા છે. એક હાથમાં વેદ છે, એક હાથમાં કમંડળ છે. ભગવાનની સાથે છાત્ર છે. દરેક દેવતાઓ સમજી ગયા છે આજ બલિનો જે અભિમાન છે એને હરણ કરવા માટે ભગવાન પધાર્યા છે. સરસ્વતીજી આવી ભગવાનને હાર આરોપે છે. ઋષિઓ આવી ભગવાનને વેદ આરોપે છે. બ્રહ્મા આવી વેદ મંત્ર દે છે. બ્રહ્માએ કમંડળ દીધું છે. માં ગાયત્રી યજ્ઞોપવિત ધારણ કરાવે છે. સુંદર બ્રહ્મ બાળકનું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ હશે? બ્રહ્મ બાળક છે, બ્રાહ્મણનું સ્વરૂપ છે. 7 વર્ષની ઉંમર છે. ધોતી પહેરી છે, કપાળમાં ચંદન ભસ્મના તિલક છે, હાથમાં કમંડલું માલા છે અને ભગવાન ચાલી નીકળ્યા છે. ક્યાં આવ્યા છે? ભાગવત કથા કહે છે ભૃગુ કચ્છ. સુરત થી તમે અહીંયા ખડખડ આવો અને વચ્ચે જે નર્મદા નદી આવે અને ત્યાં ભરૂચ આવે ને, આને ભૃગુ કચ્છ કીધું છે. ભગવાન નર્મદા નદીના તટે બલિરાજાએ યજ્ઞ કર્યો છે એવું ભાગવત કહે છે. એટલે ભરૂચનું જૂનું નામ ભૃગુ કચ્છ છે. આગળ આવે છે ભૃગુ કચ્છમાં પ્રભુ જાય છે. આ ભૃગુ કચ્છના નદીના કિનારે કિનારે ભગવાન જઈ રહ્યા છે. આવો ભગવાનના આ સ્વરૂપને જોઈ અને આકાશમાંથી દેવતાઓ દ્વારા, ગંધર્વો દ્વારા, ઋષિમુનિઓ દ્વારા જે વામન સ્વરૂપ 7 વર્ષની આ ઉંમર છે એટલે વામન સ્વરૂપ દેખાય છે. આ વામન સ્વરૂપ જોઈ અને દેવતાઓએ સ્તુતિ કરી છે. આપણે સૌ પણ સાથે મળી ભગવાન, જો કે ઉત્સવ પ્રિય કથા હોય તો કથાના માધ્યમથી 7 વર્ષના બાળકને વામન બનાવવામાં આવે છે, એનું પરિક્રમા કરવામાં આવે છે. પણ આપણે સૌ સાથે ભાવ રાખીએ, સાક્ષાત પ્રભુ ભાગવત રૂપી વામન સ્વરૂપ આપણી સામે પધાર્યા છે અને આપણે સૌ એમની સ્તુતિ કરીએ છીએ. આવો સૌ સાથે મળી વામનજીની સ્તુતિ કરીએ. વિષ્ણુ વામન થઈ ચાર્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાર્યા બોલજો બધા, બોલજો. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. ઓ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, શ્વેત વસ્ત્ર શિર પર ધર્યું 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 રે, કર્મા કમંડલ સાર મારવાલા, કર્મા કમંડલ ચાર મારવાલા. ઓ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ઓ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, મૃગન કાખમાં શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, મૃગચરણ કાખમાં શોભતું રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વિષ્ણુ વામન
જગાવતારે વેદ દર્ભવાલ જગાવતારે થયો પવિતના દાન મારવાલા એને યજ્ઞોપવીતના દાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થયા રે એ સરસ્વતી હાર પરોવતારે હે સરસ્વતી હાર પરોવતારે એને માતા પીરસે છે પકવાન મારવાલા એને માતા પીરસે છે પકવાન મારવાલા હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે હે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે યમ આશ મારવાલા અધૂરી છે આશ મારવાલા હે ભૃગુ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે હાલો વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ભગવાન વિષ્ણુ પરમાત્મા આપણી કથાના માધ્યમથી નર્મદા નદીના તટે ભૃગુકચ્છ તરફ નીકળી ગયા છે. એક બાજુ બલિરાજા યજ્ઞ શરૂ છે. બલિરાજાનું જે અભિમાન છે આ પૂર્ણ કરવાને માટે ભગવાન તેના આંગણે જાય છે. પણ ભગવાનનું 7 વર્ષનું વામન સ્વરૂપ છે. ચાલતા ચાલતા ભગવાન જાય છે એટલે એમ કઈ ઘડીકમાં બલિરાજાના આંગણે ભગવાન પોગી જાય નહીં. લગભગ મારા ખ્યાલ પ્રમાણે કાલ સવારે 9:30 ભગવાન બલિરાજાના આંગણે પહોંચશે. ત્યાં સુધી ભલે ભગવાન નર્મદા નદીના કિનારે તટે વિચરણ કરે, મારું ને તમારું સૌનું રક્ષણ કરે. આવો આજના ત્રીજા દિવસના સત્રની કથાને અહીંયા આપણે વિરામ આપીએ. વિરામ આપતા પહેલા કાલે આપણી આ કથાનો મધ્ય દિવસ છે, વચ્ચેનો દિવસ, અને આ કથાના કરતા ભગવાન શ્રી રામ અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય દિવસ છે. આજની આ કથાને વિરામ આપી કાલના બપોરના સત્રમાં ભગવાન રામજીનું પ્રાગટ્ય કરશું. સાંજના સત્રમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્યની કથાને આપણે કરશું. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તનની સાથે બોલો બોલો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મોકોર સુધારી બરન હું રઘુબર વિમલ જસુ જોદાયક ફલચારી તनु જાની કે બુદ્ધિહીન તनु જાની કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી
हरहु क्लेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस देव लोक बुझाते, रामदूत यति बल रामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमति के संग। कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंजित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बलिया। सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंका जला। भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवार। लाय सजीवन लखन जिलाए, श्री रघुवीर हर्षि लाए। रघुपति किन्हीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत समभाई। सहस्र बदन तुम रोयस गावे, यश कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिंसा। यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाए राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। दूर सहस्त्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेरे मुख माहि, जल्दी लाथि गए असरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज सहारो आपे, तीनों लोक आपस गावे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीर। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाय। जो सतबार पाठ कर कोई, चुप रहि बंदी महासुख होय। जो यह पढ़ हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय। पवन तनय संकट हरणं, मंगल मूर्ति। राम लखन सीता सहित, हृदय बसो सुरभूप सियावर। रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो हरि सब संतन की जय। ભગવાન હનુમાનજીને બોલાવો એટલે રામને આવવું પડે. એટલે આજ આપણે હનુમાનજીને બોલાવી લીધા છે. કથાના માધ્યમથી ભગવાન રામનું પ્રાગટ્ય થશે. આવો સંકીર્તનની અંદર આપણે હનુમાન ચાલીસા તો લીધી, પણ આપણો કથાની પૂર્ણાહુતિનો ક્રમ છે. 2 મિનિટ ભગવાન સ્વામિનારાયણ નામની ધૂન લીધા પછી જ આપણે સૌ છૂટા પડીએ છીએ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, ત્યાર પછી આજના દિવસને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો ત્રણેય યજમાન ભાઈઓ આવી ભગવાન સદગુરુ સ્વામી અનુકૂળ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે સહારમ સદા સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નમો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે મેળો આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે